અત્યારે જેલમાંથી એન્થોની વારસિયાના અલ્પુ સિંધી પાસે 2 લાખની માંગણી કરતા ડીસીપી પોલીસે ફરિયાદ નોંધાવવા પામી છે। ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યારા એન્થોનીને સેન્ટ્રલ જેલમાંથી બુટલેગર અલ્પુ સિંધીએ ફોન પર ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ક્રાઇમ બ્રાન્ચમાં દોડધામ મચવા પામી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જેલમાં ઝડપી કરતા એન્થોની પાસેથી મોબાઈલ ન મળી આવતા વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચે વાતચીત દરમિયાન જણાવી હતી। अल्पू दारू धंधा में पकड़ा है। तारीख 24/12/16 रोज क्राइम डीसीपी साहेब ने अल्पेश उर्फे अल्पू मळ्यो तो अने एने एंथनी 11 तारीखथी मांडी अने 24 तारीख वच्चे जुदा जुदा नंबरो उपरथी धमकी आपी छे अने 2 लाख रुपयानी मांगणी करी छे अने नहीं आपे तो पछी तने मारी नाखशुं एटले एना आधारे गुनो रजिस्टर करी अने क्राइम ब्रांचमां अत्यारे तपास चालू छे। सर जे रीते बात करवामां आवे मुकेश हरजाणी जे विषय हतो खूब चर्चास्पद हतो तेना आरोपीनी पोलीसे धरपकड़ करेली। साहेब एंथनी अने शुं काम फोन कर्यो अने केटला रूपियानी खंडणी मांगी पोलीस हाल शुं तपास? एंथनी अत्यारे हालमां मुकेश हरजाणीना मर्डर केसमां अत्यारे वडोदरा सेंट्रल जेलमां छे अने फरियादीनुं एवुं कहेवुं छे के एना मोबाइल नंबर उपर 3 के 4 नंबर द्वारा एनी पर 2 लाख रुपयानी खंडणी मागवामां आवी छे अने एनी तपास अत्यारे खरेखर अनिल उर्फे एंथनीए ज करेली फोन करेलो छे कि नहीं एनी तपास चालू छे। एना आधारे क्राइम ब्रांचनी टीमे तथा डीसीपी क्राइम साहेबे जेल पर सर्च पण करेलू छे परंतु ए दरमियान मोबाइल के कोई मळी आवेलू नथी। कया नंबर छे साहेब, कया नंबर पर फोन कर्यो? अत्यारे एमां तपास चालू छे એટલે કયા નંબર છે હું અત્યારે આપી શકું એમ નથી પણ પુરાવા મળશે એટલે તરત જ તે જાણ કરવામાં આવશે। સર જે ફરિયાદી છે ફરિયાદીએ પોલીસને કયા પુરાવા આપ્યા છે, કોઈ રેકોર્ડિંગ તો કોઈ આપી શકો? હા, ફરિયાદીએ લગભગ 3 એક રેકોર્ડિંગ આપ્યા છે જે મોબાઈલમાં રેકોર્ડિંગ થયેલું છે તે અમે કબજે કરેલ છે અને એફએસએલ માટે મોકલી પણ આપેલ છે। સર જે આરોપી જેને પર ફરિયાદ થઈ છે એન્થોની જેને આરોપી બનાવવામાં આવ્યો છે એને કઈ રીતે તપાસ કરવા છે? આખું જે રેકોર્ડિંગ આપ્યું છે એમાં કઈ રીતે આખું પોલીસને એની તપાસ કરશે? અત્યારે હાલમાં એન્થની વિરુદ્ધમાં જે પુરાવા મળ્યા છે એમાં રેકોર્ડિંગ આધારે સાયન્ટિફિકલી પુરાવા મેળવી અને વોઇસને એનો મેચ કરવામાં આવશે। પોલીસ હાલ કઈ રીતે અત્યારે અમે મોબાઈલ કબજે કર્યો છે, મોબાઈલ દ્વારા અત્યારે એફએસએલ વૈજ્ઞાનિક ઢબે અત્યારે તપાસ ચાલી રહી છે।